मोहम्मद मोहम्मद वो नबियों में रहमत लक़ब पाने वाला, वो नबियों में रहमत लक़ब पाने वाला, मुरादे गरीबों की बरलाने वाला। मोहम्मद 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 है एहसान तेरा के आया। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन, अम्मा बअद, फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वआलिहि वसल्लम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, इन्नमा बुइस्तु लिउतम्मिम मकारिमल अख़लाक़। अपना रसूल पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लमના ઇરશાદ ગિરામી છે કે મને તમારા દરમિયાન તમારા વચ્ચે એટલા માટે મોકલવામાં આવ્યું છે કે હું તમને પૂરેપૂરી અખલાકની તાલીમ આપું। ઇઝાન મોહતરમ, ઇન્સાનની જિંદગીના મકસદ પેદા થવું, ખાવું, પીવું, પહેરવું ને રહેવું ફક્ત એટલું જ નથી। આ જરિયે જિંદગી છે, જીવવાની જરૂરતો છે। કપડા હોય, મકાન હોય, ગિઝા હોય, औलाद હોય, દુનિયા હોય, દુનિયાની વસ્તુઓ હોય, જેટલી પણ નેમતો છે આ જિંદગી જીવવાના જરિયાઓ છે કે જેના હિસાબેથી ઇન્સાન પોતાની જિંદગીને સુખીની સાથે જિંદા સલામત રાખી શકે। તો જરૂરિયાતે જિંદગી ઇન્સાનની જિંદગી નથી, બલકે જિંદગી બીજી કોઈ વસ્તુ છે કે જેના માટે ઇન્સાનને ખલ્ક કરવામાં આવ્યો છે, અને તે વસ્તુ છે કે વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન। ખુદા ફરમાવે છે કે મેં તમને મારી ઇબાદતની માટે પેદા કર્યું છે, અને ઇબાદત પણ જેવી તેવી નહીં, બલકે અખલાકથી ભરેલી અને ઝીનતથી શોભતી ઇબાદત હોવી જોઈએ। ઇબાદત આદતમાં ના હોવું જોઈએ। આદત બનાવીને તમે ઇબાદતને પેશ ન કરો, બલકે ઝીનતથી ભરીને સજાવીને તે ઇબાદતને મારી બારગાહમાં મોકલાવો કે જેના માટે મેં તમને પેદા કર્યું છે। અઝીઝો, દુનિયામાં જાતે જાતના લોકો હોય છે, બદઅખલાક લોકો હોય છે, સાહિબે અખલાક લોકો હોય છે, બદકિરદાર લોકો હોય છે, સાહિબે કિરદાર લોકો હોય છે, બુરા લોકો પણ હોય છે, નેક લોકો પણ હોય છે, અખલાકથી ભરેલા લોકો પણ હોય છે। કેવી જિંદગી હોવી જોઈએ એ ખુદાવંદ આલમ રસૂલ ઇસ્લામના જરિયેથી બતાડે છે ઇન્સાનને, કે રસૂલ કહે છે કે મને તમારા દરમિયાન એટલા માટે મોકલવામાં આવ્યું કે હું તમને પૂરેપૂરી અખલાકની તાલીમ આપું। તો અઝીઝો, જિંદગી જીવવું બદઅખલાકીની સાથે, બદકિરદારીની સાથે, ઝૂંટની સાથે, બુરાઈઓની સાથે ઇન્સાનની જિંદગીનો મકસદ નથી, બલકે રસૂલે ઇસ્લામ આ જિંદગીની માટે સુધારવા માટે, આ ઇન્સાનની જિંદગીને કામયાબ કરવા માટે આ દુનિયામાં જ્યારે આવે છે તો એ કહે છે મને એટલા માટે મોકલવામાં આવ્યું છે કે હું તમને પૂરેપૂરી અખલાકની તાલીમ આપું। અગર અખલાકથી મુઝય્યન, અખલાકથી સજેલી, અખલાકથી ઝીનત ભરેલી જિંદગીને ઇન્સાન પેશ કરશે તો તે જિંદગી કામયાબીની જિંદગી છે। રસૂલ ઇસ્લામને જે માટે મોકલવામાં આવ્યું છે તે મકસદને પૂરી કરવા જેવી જિંદગી છે। અગર ઇન્સાન અખલાકની સાથે અખલાક વર્તીને પોતાની જિંદગીને બસર કરે, જરાકવારમાં ઇન્સાનને ગુસ્સા આવી જતા હોય છે, ઇન્સાન ક્યાંથી ક્યાં નીકળી જતા હોય છે, જરાકવારમાં ઇન્સાનને છે કોઈ પણ વિચાર્યા વગર કામ કરી લેતા હોય છે, ઇન્સાનને તેનો પરિણામ કેટલો મોટો ભોગવું પડતું હોય છે, નુકસાન ભોગવું પડતું હોય છે। ઇન્સાન શા માટે નથી વિચારતો કે ઇન્સાનમાં ગૈઝો ગઝબ બહુ જ ઓછા હોવા જોઈએ, એટલે કે ગુસ્સા એની ઉપર કંટ્રોલ હોવા જોઈએ। જેમ કે હું ગઈ મજલિસમાં બયાન કર્યું કે રસૂલ ફરમાવે છે ઇઝહબ વલા તગઝબ, કે તું જાઓ અને ગુસ્સા ન કરજે। અગર ગુસ્સાની હાલતમાં ઇન્સાન ચાલ્યો ગયો હો તલવાર લઈને તો બે કબીલા આપસમાં બાજે, જંગો જદાલ થઈને કબીલાઓ કતલ થઈ જાય, અને હંમેશની માટે औलाद દર औलाद, નસ્લ દર નસ્લ ઈ દુશ્મની જે છે ચાલતી રહી। એટલા માટે રસૂલ ઇસ્લામ એક જ ફકરામાં આખી જિંદગીના મકસદ બતાડી ગયા કે તમે જાઓ અને ગુસ્સા ન કરજો। જ્યારે ઇન્સાન વિચારશે કે ગુસ્સા કરવાથી કેટલો નુકસાન થઈ શકે છે, ખામોશ રહેવાથી, ગુસ્સાને પી જવાથી કેટલો ફાયદો છે, ત્યારે ઇન્સાન હરેક પગલાની ઉપર તે વસ્તુને વિચારવા ઉપર મજબૂર થઈ જશે। તો રસૂલ અખલાકથી ભરેલી જિંદગી અમારા માટે નમૂને અમલમાં પેશ કરવા માટે આવ્યા હતા, તાકે એની જિંદગીને જોઈને અમે નમૂને અમલ અમારી જિંદગીમાં તે જિંદગીને બનાવી લઈએ। અગર કોઈ ગુસ્સાની વાત આવતી હતી રસૂલ ઇસ્લામની જિંદગીમાં એની સામે, બેશક ગુસ્સા છે એક રહેમાની ગુસ્સા હોય છે, એક શૈતાની ગુસ્સા હોય છે,
પણ રસૂલે ઇસ્લામ તેની ઉપર કેટલું કંટ્રોલ કરતા હતા કે રસૂલે ઇસ્લામ એવી કોઈ બાબતની ઉપર, એવી કોઈ વાતની ઉપર કે જેમાં ગુસ્સા આવી જતા હોય, રસૂલે ઇસ્લામ તેની ઉપર કંટ્રોલ કરતા હતા, બરદાસ્ત કરતા હતા, અને એના પરિણામો બહુ સારા સારા પણ નીકળતા હતા. અબુ હુરૈરા ની એક રિવાયત છે, એ ફરમાવે છે કે હું એક દિવસ ભૂખ્યો હતો અને ભૂખની હાલતમાં મને ખાવા માટે કંઈ દેખાતું નહોતું. હું પરેશાન હતો કે ખાવાનો બંદોબસ્ત કેવી રીતના કરવું, ભૂખ કેવી રીતના મટાવું. તો એ કહે છે કે હું રસૂલ ઇસ્લામની ખિદમતમાં મસ્જિદ નબવીમાં ગયો. રસૂલ ઇસ્લામને જોયું કે મસ્જિદ નબવીમાં થઈ રસૂલ ઇસ્લામના કાનમાં મેં કીધું કે અલ્લાહને રસૂલ મને ભૂખ લાગી છે, કોઈ બંદોબસ્ત? તો રસૂલ ઇસ્લામ કહે છે કે હુરૈરા, મારા પેટની ઉપર પોતે પથ્થર બાંધેલા છે 3 દિવસથી, હું પણ નથી ખાધું, હું પણ ભૂખ્યો છું. કેવી રીતના આ ઇસ્લામ પરવાન ચડ્યો હશે કે એવી હાલતમાં 3 દિવસ પાણા પથ્થર ને પેટની ઉપર બાંધેલા હોય અને રસૂલ ફાકાની ઉપર ફાકા કરતા હોય અને ઇસ્લામને આગળ વધારવાની કોશિશ કરતા હોય. આજે ઇન્સાન ઇસ્લામમાં દાખિલ છે પણ ઇસ્લામને જ પાડવાની કોશિશ કરે છે, ઇન્સાનને જ બદનામ કરવાની, ઇસ્લામને જ બદનામ કરવાની ઇન્સાન કોશિશ કરતો હોય છે. એ કેમ નથી વિચારતો કે કઈ મુશ્કેલોની સાથે રસૂલે ઇસ્લામે આ ઇસ્લામને પરવાન ચઢાવ્યું છે, આ ઇસ્લામને આગળ વધાર્યું છે. હંમેશા આપણી એ કોશિશ હોવી જોઈએ, પ્રયત્ન હોવું જોઈએ કે જે કદમ અમારો ઉપડે, જે શબ્દ અમારા જુબાનથી નીકળે, ઇસ્લામની મદદ નુસરતમાં હોવા જોઈએ. ઇસ્લામને કોઈ દિવસ, મુસલમાનોને કોઈ દિવસ તે શબ્દથી, તે પગલાથી, તે વાતથી નુકસાન ન થવું જોઈએ. નકર તો ઇન્સાનને બહુ જ મોટો જવાબ આપવો પડશે અગર મુસલમાનોને ઇસ્લામને પોતાના જુબાનથી કે કિરદારથી નુકસાન પહોંચાડ્યું હશે. બહુ જ મુશ્કેલોથી તે ઇસ્લામને પરવાન ચઢાવ્યું છે રસૂલ ઇસ્લામે. અઝીઝો રસૂલ કહે છે હું પોતે પણ 3 દિવસથી ફાકામાં છું. અબુ હુરૈરા કહે છે હું તો નીકળી આવ્યો મસ્જિદમાંથી, પણ મને સમજાતું નહોતું કે શું કરું, હું ભૂખની હાલતમાં. તો કહે છે તાબલોની ઉપર રસૂલ ઇસ્લામના જોડા એટલે જૂતા અને સંપલ મૂકેલા હતા રસૂલના. તો એ કહે છે કે મેં વાંથી જૂતા રસૂલ ઇસ્લામના લીધા, સંપલ લીધા, લઈ જાવીને યહૂદીની દુકાનની ઉપર ગીરવી રાખ્યું, રહેન રાખ્યું, અને ત્યાંથી રસૂલની જૂતીઓ રહેન રાખીને એના બદલામાં મેં પૈસા લીધા. પૈસા લઈને ખજૂરો વેચાતી લીધી. ખજૂરો વેચાતી લઈને અબુ હુરૈરા જે છે આવીને મસ્જિદ નબવીના રસ્તાની ઉપર, સીડીઓની ઉપર બેસી જાય છે. હવે ખજૂરો ખાવા લાગે છે, પોતાની ભૂખ મેટાવવા લાગે છે. તો એક માણસ રસૂલના કાનમાં આવીને કહે છે કે અલ્લાહના રસૂલ, અબુ હુરૈરાએ તમારા જોડા વેચી નાખ્યા છે, એટલે તમારા સંપલ જે છે એ વેચાઈ ગયો છે. અબુ હુરૈરા વેચી નાખ્યો છે અને ખજૂરો ખાય છે. તો આજની જ વાત નથી કે આજના જમાનામાં આવા ઇન્સાનો છે કે જે એક વાતને એક કાનથી બીજા કાન સુધી વાત પુગાડે છે કે ફસાદ બરપા હોય છે. રસૂલે ઇસ્લામના જમાનામાં પણ એવા ઇન્સાનો હતા કે તરત જ વાત રસૂલે ઇસ્લામને પાસે પુગાડે છે કે ઓલો માણસ જે છે તમારા જોડા વેચીને ખાઈ ગયો છે અને ખજૂરો ખાય છે. રસૂલે ઇસ્લામ સાંભળે છે અને સાંભળીને એક મરતબા ખામોશ થઈ જાય છે. પણ જ્યારે બહાર નીકળે છે, જોવે છે કે રસ્તાની ઉપર, સીડીઓની ઉપર, મસ્જિદ નબવીની ઉપર બેસીને અબુ હુરૈરા ખજૂરો ખાઈ રહ્યા છે. જ્યારે ખજૂરો ખાતા જોઈ છે, રસૂલ ઇસ્લામ પૂછે છે કે અબુ હુરૈરા શું કરો છો? તો અબુ હુરૈરા કહે છે અલ્લાહના રસૂલ, તમારી જૂતીઓ ખાઉં છું, તમારા સંપલને, તમારા જોડા ખાઉં છું. એટલે કહેવાનો મકસદ કે આ જોડાના બદલામાં જે ખજૂરો મળી હતી તે અબુ હુરૈરા તે ખજૂરો ન ખાતો તો એટલે તમારી જૂતીઓ ખાઉં છું. તો રસૂલ ઇસ્લામ અખલાકની સાથે જવાબ આપે છે કે તું ઈ જ લાયક છે, એટલે કે તું જૂતીઓ ખાવાને જ લાયક છે. રસૂલે ઇસ્લામ કહી શકતા હતા કે મારા જોડા શા માટે વેચ્યું છે, મારા જોડાને પાછા લાવી દે અને હું તને સજા આપીશ, પણ રસૂલે ઇસ્લામ અખલાક વર્તતા હતા પોતાની જિંદગીમાં. લોકોની ખતાઓને, લોકોની જે ગલતીઓ હતી એ લોકોની ગલતીઓને, ખતાઓને દરગુજર કરતા તાકે ઇસ્લામ અને મુસલમાનોને આગળ વધારી શકે. એક દિવસ એ લોકો હકીકતને સમજી જશે
અને હકીકતને સમજીને પોતે બુરાઈઓને મૂકીને એને નેક રસ્તાની ઉપર ચાલતા થઈ જશે. જો આ લોકોની સાથે એક વાતની ઉપર કજિયા કરવા બેસશે કે બદઅખલાકી વાપરવા બેસશે તો લોકો ઇસ્લામમાંથી નીકળી જશે કે ઇસ્લામમાં દાખલ થવાની કોશિશ નહીં કરશે કે ઇસ્લામને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. એટલે રસૂલ ઇસ્લામ પોતે ખમી લેતા હતા અને તે મજાકમાં ને મિજાહમાં વાતને તબદીલ કરીને પોતાની વાતને આગળ વધારતા હતા કે કોઈ પણ રીતના કોઈ ઇન્સાનને ખરાબ ન લાગે, જેથી ઇસ્લામમાં ખરાબી પેદા ન થાય અને લોકો આપસમાં એકબીજાથી નમકસ કરતા શીખે અને ઇસ્લામને આગળ વધારવાની કોશિશ કરે. વાખિરુ દાવાના વલા मुहम्मद सल्लल्लाहु अलैहि व